પાવાગઢમાં મૂર્તિ ખંડિત થયા મામલે જામનગર જૈન સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તેમજ મૂર્તિ ખંડિત કરનારાઓ સામે કાયદેસરના કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી। આ ઉપરાંત મૂર્તિ ખંડિત કરનારા આરોપીઓની શક્ય તેટલી ઝડપથી ધરપકડ કરવા માંગ કરવામાં આવી છે। સમગ્ર મામલે જૈન સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જૈન એક્ટિવ ગ્રુપ ઓનલી જાગોના કન્વીનર નીતિનભાઈ સોલાણી અને મારી સાથે જૈન સમાજના બધા અગ્રણીઓ આવેલ છે। પાવાગઢમાં તાજેતરમાં જે ઘટના બનેલી છે તેના અનુસંધાને અમે આજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। સરકારશ્રીમાં મારી રજૂઆત છે કે ગુજરાતમાં અને ભારતમાં વારંવાર આવા અકસ્માતોના બનાવોના બને છે। અમારા સાધુ અને સાધ્વીજી ભગવંતો મૃત્યુ પામે છે, તેની કોઈ તપાસ થતી નથી। તાજેતરમાં ભરૂચ પાસે સવારે 5 વાગે એક સાધ્વીજીની મશ્કરી કરવામાં આવેલી હતી। 15 દિવસ પહેલાનો જ બનાવ છે। ત્યારબાદ 2 મહિના પહેલા હૈદરાબાદ પાસે અકસ્માતમાં 2 સાધુ ભગવંતો અને અન્ય લોકોના પણ મૃત્યુ થયેલ છે, જે અમારા અણમોલ રત્ન સમાન સાધુ ભગવંતો હોય છે। સરકારશ્રીને અમારી એક જ વિનંતી છે કે પહેલા જૈન સમાજના સાધુ ભગવંતો ઉપર આવ્યું ને હવે જૈન સમાજના ડેરાસરો મૃત્યુ પર આવે છે, એટલે ભવિષ્યમાં આવી કોઈ પણ અસામાજિક તત્વો કે કોઈ એવો ઉપદ્રવ જૈન સમાજને ના સમજે કે આ લોકો કોઈ એક્ટિવ નથી અને એ લોકોને તાત્કાલિક એ લોકોની સામે કાયદેસરની કાર્યવાહી કરી સખતમાં સખત નસિહતે પહોંચાડવા અમારી રજૂઆત છે। આજે જામનગરના સમસ્ત જૈન સમાજના અગ્રણીઓ બધી જ્ઞાતિના ફિરકાઓ આવેલ છે અને બધાની એક જ માગણી છે કે આ જૈન સમાજ ઉપર એક જાતનો ત્રાસવાદી અને ધર્મ સ્વરૂપનો એટેક જ છે। એ લોકો એક ચેક કરવા માંગે છે કે જૈન સમાજ સાધુ સાધ્વીજી ના બનાવમાં નથી જાયગા તો હવે એ લોકો બીજો ટાર્ગેટ આ મંદિર અને મૂર્તિનું કર્યું છે। પાલીતાણાનું નથી થયું, ત્યાં પાવાગઢનું થયું। એટલે ભવિષ્યમાં આવા કોઈ બનાવ ન બને અને જૈન સમાજે વધારે વિરોધ સમાજમાં અંધાધૂંધી ન ફેલાય તેના માટે અમારી સરકારશ્રીને એક જ રજૂઆત છે કે આ લોકોની સામે સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરો તો ભવિષ્યમાં આવા બીજા કોઈ માણસો વિચારતું હોય તો બીજા કોઈ શહેરમાં આવો બનાવ બને નહીં। અને આને કારણે ભારતભર નહીં, હિન્દુસ્તાન આખામાં નહીં, વિશ્વમાં જે સમાજ છે જૈનોનો એ બધાને આના બહુ આઘાત લાગેલ છે કે 500, 700 વર્ષ જૂની મૂર્તિ કોઈ પણ જાતના કારણ આપ્યા વગર ખંડિત કરવી એ કેટલે અંશે વ્યાજબી છે। તો આ તકે અમારી સરકારશ્રીને રજૂઆત છે આમાં યોગ્ય કાર્યવાહી કરી અને વહેલામાં વહેલી તકે જે કોઈ આમાં સંકળાયેલા હોય તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। મારી સાથે પધારેલ તમામ જૈન સમાજના અગ્રણીઓનો આ તકે આભાર માનું છું અને પ્રજા સુધી અમારી વાત ન્યૂઝપેપર અને મીડિયામાં પહોંચાડવા માટે પધારેલ મીડિયાના તમામ ન્યૂઝના બધાનો પણ આ તકે હું આભાર માનું છું।